ધોરણ 7 વિષય ગુજરાતી। તો આજે આપણે ગુજરાતી વિષયની અંદર આજે આપણે એક સરસ મજાનો પાઠ ભણવાનો છે। પાઠ છે 6 ભીખું। બહુ સરસ મજાની એક ભીખું લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એટલે કે એમનું જે ઉપનામ છે તે ધૂમકેતુ તરીકે ઓળખાય છે। અને આ જે પાઠ છે ભીખું એનો એક પ્રકાર છે સંવેદન કથા, બરાબર છે। તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એનું ઉપનામ છે ધૂમકેતુ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે। તો લેખકનું નામ પણ ખાસ યાદ રાખવાનું છે, એનું ઉપનામ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે। તો પાઠ બહુ સરસ મજાનો છે, બરાબર છે। તો આજે આપણે પાઠ છે 6 ભીખું, બરાબર છે। હવે જે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જે છે તે ધૂમકેતુ, એમનો જન્મ છે ઈસવીસન 1892, મૃત્યુ છે 1965, એટલે કે 1965માં એમનું મૃત્યુ થયું હતું। હવે અહીંયા આજે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે જે ધૂમકેતુ ઉપનામથી ઓળખાય છે, એમનો અહીંયા પીક આપેલો છે। હવે આપણે અહીંયા આપણા જે લેખક છે લેખક વિશેનો આપણે પરિચય મેળવવાનો છે, બરાબર છે। તો આપણે લેખક વિશેનો પરિચય મેળવીશું વિદ્યાર્થી મિત્રો। તો ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે, એટલે કે ટૂંકી વાર્તાના ક્ષેત્રે જે ધૂમકેતુનું પ્રદાન છે તે વિશેષ જાણીતું છે। એના પછી તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો પણ તેમને આપ્યા છે। પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની ટૂંકી વાર્તાઓ છે। આજે મેં તમને વાત કરી કે જે તણખા મંડળના જે 4 ભાગ છે એ ઉપરાંત એમને 20 જેટલા વાર્તા સંગ્રહો પણ તેમને આપ્યા છે। એમાં છે પોસ્ટ ઓફિસ, પછી ભૈયા દાદા, રજપૂતાણી, ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે વગેરે એઝિટ તેમને પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ લખી છે। હવે આપણે પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે લેખક વિશેનો પરિચય મેળવ્યો, બરાબર છે। એમનો જન્મ ક્યાં થયો હતો, એમને શું લખ્યું, કઈ કઈ વાર્તાઓ લખી છે, એના વિષયનો આપણે પરિચય મેળવ્યો। હવે ત્યારબાદ આ જે લેખક છે ધૂમકેતુ, એમને આ જે સંવેદન કથા લખી છે એનો આપણે ટૂંકો અને શોર્ટ જે સારાંશ છે એના વિશેની આ પેરેગ્રાફની અંદર માહિતી આપેલી છે। તો ભીખુ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે। ભીખુ પોતે જ ભીખ માગીને પોતાનું જ કુટુંબનું જે ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે। આ નાનકડા છોકરાની અહીંયા વાત કરવામાં આવી છે। તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે। વહેંચીને ખાવું, પોતે જ વેઠીને પણ માય, ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વર્ણન તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। કોની અંદર આપણને જોવા મળે છે? ભીખુની અંદર, કે આ જે ભીખુ છે એ પોતે જ ભીખ માગે છે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે। ત્યારબાદ
જે એના ભાઈ ભાંડુઓ, જે મિત્રો છે, એમનો પણ એ વિશેષ ખ્યાલ રાખે છે. એનું અહીંયા લાગણીસભર સંવેદન કથા અહીંયા આ પાઠની અંદર લેખકે લખી છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી માં પાસે અસત્ય બોલે છે. એટલે કે પોતે જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, તેમ છતાં તેઓ પોતાની માં આગળ અસત્ય બોલે છે. એ માં પૂછે છે કે બેટા તે ખાધું? ત્યારે પોતાની માને જવાબ આપે છે, હા માં મેં ખાધું. એટલે કે પોતે ભાઈ ભાંડુઓને ખાવા મળે એ માટે પોતાની માં પાસે તે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે અહીંયા આ સંવેદન કથા લખી છે. તે સમગ્ર ઘટના સરસ રીતે આલેખન પામી છે. તો પોતાના મિત્રો પ્રત્યેનું વલણ કેવું છે એની અહીંયા આ પાઠની અંદર સરસ રીતે આલેખન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીશું. ચાલો. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટરગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર પણ ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એટલે કે અહીંયા સાંજે 7 થવા આવ્યા હતા. મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની જે રોશની એટલે કે પ્રકાશને પણ ઝાંખી કરી રહ્યા હતા. મોટર ગાડી, સાયકલ, માણસોના જે ઠઠારાથી બજાર, જુઓ, રોશની ઝાંખી કરવી એટલે કે અજવાળું ઓછું થવું. અજવાળું કેવું થઈ ગયું? એકદમ ઓછું, લાઇટ થઈ ગયું. માણસોના ઠઠારાથી બજાર પણ ભરચક. ઠઠારો, વિદ્યાર્થી મિત્રો, ઠઠારો એટલે કે આંજવા કે પ્રભાવિત કરવા માટેનો એક દેખાવ. એટલે કે બજાર પણ ભરચક. હું પોતે અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. લેખક કહે છે કે અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. ફૂટપાથ એટલે વિદ્યાર્થી મિત્રો શહેરી રસ્તાની ચારે બાજુ પગે ચાલનાર માટેની જે પગથી આપણે જે ચાલીએ ને એને આપણે ફૂટપાથ કહી શકાય છે. એક કંગાલ પર ઇતની રહમ કરો. એક કંગાલ પર ઇતની રહમ કરો. કંગાલ, જો અહીંયા શબ્દ આપેલો છે કંગાલ. કંગાલ એટલે કે ગરીબમાં ગરીબ. ઇતની એટલે કે આટલી. રહમ એટલે કે દયા, કૃપા. એટલે કે પોતે કહે છે કંગાલ કે ગરીબમાં ગરીબ, મારી ઉપર આટલી રહમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. કોને? લેખકને. કે જે દર્દથી બોલાયેલા જે શબ્દો
પગને આગળ જતાં મેં થંભાવ્યા. પાછા મેં ફરીને જોયું તો દરવાજા પાસે હું ઊભો હતો. ફરી એ જ શબ્દો, દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો મને સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈ કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એટલે કે જ્યારે મેં દરવાજા પાસે ઊભો હતો, ફરીથી મને એ જ શબ્દો સંભળાયા. ત્યારે મેં ડોકું જરાક ખેંચ્યું. ડોકું ખેંચવું એટલે કે નજર કરી લેવી. નજર કરી લેવી. ડોકું જરાક ખેંચ્યું રૂઢિપ્રયોગ છે કે નજર જરાક કરી લેવી. તો દરવાજા પાસે એક સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી ત્યાં બેઠેલી હતી. તો એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો મને ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર, જુઓ સરિયામ એટલે કે મુખ્ય માર્ગ, આપણે કહીએ ને જે મુખ્ય માર્ગ હોય જવાનો તે. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. કોની? લેખકની. સહજ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધું. જુઓ, સોફર એટલે કે મોટર ચલાવનાર ડ્રાઈવર. સોફર એટલે કે મોટર ચલાવનાર ડ્રાઈવર અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. એટલે કે જ્યારે હું મુખ્ય માર્ગ પર એક નાનકડો છોકરાને મેં રસ્તો ઓળંગતા જોયો. લેખક કહે છે કે જે મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ. જો મૃત્યુના મુખમાં, વિદ્યાર્થી મિત્રો, જતો જોવો એટલે કે રૂઢિપ્રયોગ છે મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવવી. આ આકસ્મિક ઘટના કોને દેખી? લેખકે. ત્યારે મારી જે અંદરની રાડ ફાટી ગઈ. ત્યારે મેં સહજ રીતે જોયું હું એ તરફ દોડ્યો, પણ તે વખતે સોફર એટલે કે જે મોટર ચલાવનાર જે ડ્રાઈવર છે એને અત્યંત ચાલાકીથી આ છોકરાને બચાવી લીધો. અને ત્યારે તેની જે માં છે તે આગળ વધી હાંફળી ફાંફળી થઈ ગઈ. હાંફળું ફાંફળું થવું એટલે કે એકદમ ગભરાયેલું, બેબાકડું. એની માં જે હતી તે એકદમ બેબાકડી થઈ ગઈ અને આગળ વધે છે, દોડતી હતી. તેના તરફ ઠપકાભરી નજર નાખી. જુઓ, હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. કોને? તો જે મોટરનો જે ચેતવણી આપતો અવાજ એને આપણે હોર્ન કહેવાય છે. હોર્ન એટલે કે મોટરનો ચેતવણી આપતો અવાજ. એની જે એક ઠપકાભરી નજર નાખી એના તરફ, જેને આ કામ કર્યું હતું એની તરફ. ચલાવી મૂકી. હું પાછો હટ્યો, એટલે કે હું ત્યાંથી પાછો હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત મને સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ
કરો. ફરીથી લેખકને એના એ જ શબ્દો સંભળાયા કે એક કંગાળ પર ઇતની રહમ કરો. એક સ્ત્રી બેઠી હતી, તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. એટલે કે આ જે કંગાળ સ્ત્રી, જે ગરીબમાં ગરીબ સ્ત્રી જે ખૂણા ઉપર બેઠી હતી, તે ખૂણામાં અંધારામાં મેં જ્યારે નજર ફેરવી એટલે કે ચારે બાજુ મેં જ્યારે નજર ફેરવી ત્યારે તેના ખોળામાં, તેના પગ પાસે ઉઘાડા શરીરે 3 નાના નાના છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું પણ દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી. ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. જુલમ એટલે કે ત્રાસ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોથી તે પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવનદોરી લંબાવતી હોય, જીવનદોરી એટલે કે આયુષ્ય લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલા જે કલદાર એટલે કે ચાંદીનો રણકારવાળો સિક્કો, કલદાર એટલે કે ચાંદીનો રણકારવાળો સિક્કો રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. પણ અત્યારે તો તે ભાંઠો, જુઓ, ભદ્રમાંથી, ભદ્ર એટલે કે કિલ્લા આસપાસનો વિક્ટોરિયાની છાપવાળો સિક્કો, ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્ર કિલ્લા આસપાસનો વિસ્તાર, એને આપણે ભદ્ર કહેવાય છે. અત્યંત ભાંઠો પડ્યો. માત્ર 3 જ પૈસા હાથે જડ્યા. એટલે કે લેખક વાત કરે છે કે આ જે સ્ત્રી હતી, જે કંગાળ સ્ત્રી, એ બાઈ અશક્ત હતી. એના અંદર તાકાત હતી નહીં. એના ખોળામાં 3 નાના નાના છોકરા આપણને દયામણું મોં રાખીને બેઠેલા હતા. પણ પોતાના છોકરાઓ માટે પોતે પોતાની જીવનદોરી લંબાવતી હતી. એવું એના મોં પરથી લેખકને દેખાતું હતું. ત્યારે એકદમ કોટના ખિસ્સામાં મારો હાથ પડ્યો અને 2 કલાક પહેલા મેં તમને વાત કરી ને કલદાર કે ચાંદીના રણકારવાળો સિક્કાનો અવાજ મને આવ્યો. એટલે કે જે અમદાવાદના ભદ્રના કિલ્લાની જે આસપાસનો જે વિસ્તાર હતો, તે શહેર તરફ હું મુસાફરી કરી હતી. આસપાસનો જે વિસ્તાર હતો એ શહેરની આજુબાજુ મેં મુસાફરી કરી હતી. પણ અત્યારે તો તે ભાંઠો પડ્યો હતો. માત્ર 3 જ પૈસા હાથે ચડ્યા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું જે છોકરું હતું એ મને ફરી સતાવે તે પહેલા હું દૂર થઈ ગયો. એટલે કે આ જે કંગાળ સ્ત્રી હતી એ બાઈના હાથમાં પૈસા ખિસ્સામાંથી બહાર પડ્યા. 3 પૈસા. અને પૈસાનો જેવો ખખડાટ થયો, અવાજ થયો, એવું જ આ જે છોકરું હતું એ તરત જ
ઉઠી ગયું. એટલે હું ત્યાંથી દૂર થઈ ગયો, ગાયબ થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવજો. ત્યારે આ જે પૈસાનો જે અવાજ થાય છે એ પૈસાના ખખડાટથી આ નાનકડું છોકરું ઉઠી જાય છે. ત્યારે તે પોતાની આ જે છોકરાના જે શબ્દો છે એ સહજ રીતે કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવજો. એની માને કહે છે કે માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવને, હું જોઉં. પણ આ જે અનાયાસે જે શબ્દો પડ્યા હોય છે લેખકના કાન પર, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? એની માં કહે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, ભાઈ ગયો છે લેવા, ક્યારનો એ ગયો છે. પાછળથી લારીવાળાનો હટો. ભાઈ, હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. એટલે પાછળથી લારીવાળાનો અવાજ આવે છે, હટો ભાઈ હટો. એવો અવાજ આવતા જ હું એક તરફ ખસી ગયો. કોણ? લેખક. ફૂલોની છાબડીઓ પર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. એટલે કે બજારની અંદર છાબડીઓ પર, નારિયેળ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર એની દ્રષ્ટિ ફરે છે ચારે બાજુ. અને ત્યારે બંને દુકાન જે રસ્તા પર મીઠાઈની 2 દુકાનો હોય છે તેની આગળ જે જામેલી લોકોની ઠઠ, લોકોની જે ભીડ છે તે તરફ મારું ધ્યાન ખેંચાય છે. ત્યારે મને એવું લાગે છે કે કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. એટલે કે એમ કે કાંઈક તહેવાર હતો એટલે જ આ દુકાનદારોએ પોતાના દુકાનોની રોશની કરી હતી. મારા પગલાં સહજ એ તરફ ખેંચાયા. ત્યારે દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. જુઓ, દિવાળીના તહેવારોમાં બજારમાં, મીઠાઈની દુકાનમાં, કપડાની દુકાનમાં તમને ભીડ જોવા મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો રક્ષાબંધન આવશે. હવે જુઓ, તહેવાર આવશે રક્ષાબંધનનો. તમને મીઠાઈની દુકાન ઉપર એટલી ભીડ જોવા મળશે, ન પૂછો વાત. તો લેખક કહે છે કે એમ કે કંઈક તહેવાર હશે, તહેવાર હતો. દુકાનમાં જે ગોઠવેલી જે મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. ઘણા ખરા લોકોની ભીડ જામેલી હતી. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. કોણ? એક નાનકડો છોકરો. જુઓ, અનિમેષ દ્રષ્ટિએ એટલે કે મટકું માર્યા વિના આ એક નાનકડો છોકરો
એ તરફ જે જલેબીના જે ગૂંચળાઓ છે એની તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એટલે કે અચાનક જ લેખક જાય છે મીઠાઈની દુકાને. ત્યાં બહુ જ લોકોની ભીડ હોય છે. ત્યારે એક નાનકડો છોકરો અનિમેષ દ્રષ્ટિએ, એટલે કે મટકું માર્યા વિના એકદમ એક ધ્યાને આ જે જલેબીના ગૂંચળાઓ છે એ તરફ એની દ્રષ્ટિ હોય છે. ત્યારે અચાનક જ આ લેખકની દ્રષ્ટિ એક નાનકડા છોકરા ઉપર પડે છે. નાનકડા છોકરા ઉપર આ લેખકની દ્રષ્ટિ પડે છે. ત્યારે લેખક જોએ છે, ત્યારે લેખક ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. અને આ નાનકડો છોકરો જે હતો 10-12 વર્ષનું, એ કોણ હતું? ભીખુ. એક ગરીબ છોકરો. એની અહીંયા સંવેદન કથા લેખકે લખી છે. એના અંગ પર એક સાજું લુગડું ન હતું. આ લેખક કહે છે કે એના જે અંગ એટલે કે શરીર પર એક સાજું લુગડું પણ ન હતું. કપડાં પણ એના જે ચીંથરા છે એના કપડાં હતા તે પણ ફાટેલા ચીંથરા હતા. એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જ જાતના ભાવ ન હતા. આ જે નાનકડો જે છોકરો હતો એના ચહેરા ઉપર, ચહેરો એટલે કે વદન, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચહેરો એટલે કે વદન, એના વદન ઉપર કોઈ આશા કે નિરાશા જેવો કોઈ ભાવ હતો જ નહીં. હું ધીમેથી ગોળ ચક્રાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા હું દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. કોને? લેખકે. તે શાંત લીન બનીને, લીન એટલે કે મગ્ન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એના ઉપર જ્યારે નજર ઠેરવી ત્યારે મગ્ન બનીને તે જલેબી નીરખી રહ્યો. નિરખવું એટલે કે જોવું. નજર ઠેરવવી, વિદ્યાર્થી મિત્રો, નજર ઠેરવવી એટલે કે નજર ફેરવવી, જોવા માટે આંખ જે તરફ કરવી, જોવું ધ્યાનથી. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. એટલે કે એની આ સમાધિથી એટલે કે ઊંડું ધ્યાન, એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા જે તરફથી કોઈ પણ જવાબ ન મળતા એ આગળની તરફ વળ્યો. કોણ? છોકરો. જો અહીંયા પિક્ચર આપેલું જ છે. આ મીઠાઈવાળાની દુકાન છે. આ એક ગરીબ છોકરો ભીખુ. તો તે મારા તરફથી કોઈ જવાબ ના મળ્યો એટલે પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. કોણ? બરાબર છે. કેમ કે પાસે જલેબીનું મેં પડીકું બંધાવ્યું અને એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી હું પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલસામાં પેલા
અડધી આશા, અડધી ઘેલસા. ઘેલસા એટલે કે ધૂન, મગ્ન. ઘેલસામાં છોકરાએ જરાક હથેળી લંબાવી, એટલે કે મારા તરફ હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પણ પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. કોનું? આ એક નાનકડા છોકરાનું. તે પગના અંગૂઠા તરફ પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભાંઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધું. જે ચિંથરાલ જે કપડાં જે આ છોકરાએ પહેરેલા હતા ફાટેલા, તો નજીકથી જ્યારે પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તો તેનું મોં પાણી થઈ ગયું. ત્યાં જરાક તે ઊભો રહ્યો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું એને. કોને? આ નાનકડા બાળકે. અને તરત જ તે નીચો થઈ પોતાને ભોંઠો પડેલો હાથ તેને પોતાના લગર વગર કંગાલ પહેરમાં છુપાવી દીધો. પોતે જે ભોંઠો પડ્યો એટલે એને આ જે ગરીબ કંગાલ પોતાના જે કપડાં હતા એ કપડાં પહેરણમાં પોતે પોતાનો હાથ છુપાવી દીધો. શું કર્યું? છુપાવી દીધો. કારણ કે છોકરા ભૂખ્યા હતા અને આ જે ભિખારી ભાઈ કંઈ બોલ્યો, કંઈ લાવ્યો હશે એમ ધારીને તેઓ વળગી પડ્યા હતા. એમ એની માં કહેતી હતી કે હમણાં ભાઈ ગયો છે લેવા, હમણાં લાવશે. અને આ જે લેખક, આ જે 10-12 વર્ષના અત્યંત જે કંગાળ લાગતા છોકરાની જે વર્તણૂક છે એને બારીકાઈથી આ લેખક જોઈ રહ્યા હતા. મીઠાઈની દુકાન આગળ એક ખૂણામાં ઊભો હતો અને અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈની થાળ તરફ એનું ધ્યાન જાય છે, જલેબીના ચકચકિત ગૂંચળા તરફ. આ બધું લેખક જોવે છે અને પોતે પોતાના જે લગર વગર જે કપડાં હોય છે એ કપડાના પહેરણમાં પોતે ભાંઠો પડે છે અને કપડાના પહેરણમાં છુપાવી દે છે પોતાનો હાથ. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો પાઠ છે. લેખક કેવી બારીકાઈથી આ જે નાનકડો જે 10-12 વર્ષનો જે છોકરો છે અત્યંત કંગાળ, એની વર્તણૂકને કેવી બારીકાઈથી જોવે છે. આ ભીખુ નામનો જે કંગાળ છોકરો પોતે ખાતો નથી પણ પોતાના જે ભાઈ ભાંડુઓ, જે મિત્રો છે એમની પ્રત્યે કેટલી લાગણી, પોતે ભૂખ્યો રહે છે, પોતાના જે નાના જે ભાઈઓ છે, એના નાના બેન ભાઈ છે, એમની પણ પરવા કર્યા વિના પોતે પોતાના ભાઈ ભાંડુઓને જે કાંઈ પણ લાવે છે તે આપી દે છે. એની વર્તણૂકને લેખક બારીકાઈથી નિરીક્ષણ કરે છે, જોવે છે. જ્યારે જલેબીના ગૂંચળા પર આ કંગાળ જે 10-12 વર્ષનો છોકરો છે એની દ્રષ્ટિ એની ઉપર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નેક્સ્ટ વિડીયોની અંદર અહીંયાથી સ્ટાર્ટ કરીશું. બહુ સરસ મજાની સંવેદન કથા છે. લેખકે સરસ મજાની સંવેદન કથા પોતાની જ એક સંવેદન કથા અહીંયા આલેખન કર્યું છે, નિરૂપાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી પાઠ રાખીશું. બહુ સરસ મજાનો પાઠ છે.
ચાલો, નમસ્તે.